સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાતમાં મોંઘવારીએ માજા મૂકી છે. સામાન્ય મધ્યમ વર્ગ માટે જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. પેટ્રોલ ડીઝલ તો આસમાને છે જ, પરંતુ હવે જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ છે એની મોંઘવારીની આગ હવે રસોડા સુધી પહોંચી છે. ગૃહિણીઓએ સામાન્ય જીવન જીવવા માટેની કામગીરીમાં રસોડાનું બજેટ ક્યાંક ખોરવાઈ ગયું એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સોયાબીન હોય, દૂધ દહીં હોય, ચોખા હોય, લોટ હોય, આ તમામ વસ્તુના ભાવ ડબલ જેવા થઈ ગયા છે. સરકારે મોટી મોટી વાતો કરી હતી કે જીએસટી ઓછો કરશું તો ક્યાંક ફાયદો થશે, પણ જીએસટીની પણ જે ફાયદો ખાલી માત્ર કાગળ પર રહ્યો છે, ધરાતલ પર ક્યાંય દેખાતો નથી. આજે પણ મોંઘવારી એ નાગરિકોના, સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકોના ખિસ્સામાં લૂંટ કરી રહી છે. સરકાર માત્ર જોઈ રહી છે. એવામાં કોંગ્રેસ પક્ષ સામાન્ય અને મધ્યમ વર્ગ લોકોને મોંઘવારીમાંથી રાહત મળે એના માટે સરકાર પાસે માંગ કરે છે કે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પર તાત્કાલિક ધોરણે કરમાં રાહત આપવામાં આવે, અને એની સાથે સાથે જેના કારણે મોંઘવારી ખૂબ મોટા પાયે વધતી હોય, એનું ખૂબ મોટું પરિબળ હોય એવી સંગ્રહખોરી પર કાબૂ કરવામાં આવે તો અને તો જ માત્ર આ મોંઘવારી પર ક્યાંક કાબૂ થશે. સંગ્રહખોરોને પર કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને મોંઘવારીમાં સામાન્ય મધ્યમ વર્ગને રાહત મળી શકે. એના માટે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે આ કરમાં રાહત આપો અને સંગ્રહખોરો પર કડક પગલાં લેવામાં આવે.